Yes, go ahead. ગુડ મોર્નિંગ સર. પ્લીઝ હેવ અ સીટ. થેન્ક યુ સર. આપનો કોડ આપો અને શોર્ટમાં ઇન્ટ્રોડક્શન. ઓકે સર. સર મારો કોડ YEN છે. મેં અભ્યાસ તરીકે મિકેનિકલ એન્જિનિયરિંગ 2017માં પૂર્ણ કરેલ છે. ત્યારબાદ 2020 નવેમ્બરથી હું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાં આસિસ્ટન્ટ ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવું છું. તે દરમિયાન મેં પ્રિપેરેશન શરૂ રાખી હતી અને આજે હું આ ઇન્ટરવ્યૂમાં પહોંચ્યો છું. ક્યારથી પ્રિપરેશન કરો સર આપ? હું 2017થી છું. 2017થી. ઓકે. અને આપ નોકરી કયા વર્ષથી કરો છો? 2020 નવેમ્બરથી. 2020 નવેમ્બરથી કરો છો. ઓકે. તો અત્યારે આપનો જે સર્વિસનો અનુભવ છે, જી સર. તમને લાગે છે કે તમે ટીડી ઓફિસર બનશો તો એ અનુભવ ત્યાં કંઈ તમને કામ આવશે? જી સાહેબ, આવશે છે. કઈ રીતે? સાહેબ, એક તો એક વહીવટી અનુભવ થાય, આપણે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય એટલે એ રીતે એક કાર્ય કરી શકાય. આ ઉપરાંત અનાજનો મારે જે સંગ્રહ, વિતરણ અને જેની સાચવણી હું કરું છું તો મને ખ્યાલ છે કે અનાજનું મહત્ત્વ કેટલું છે. તો એ આપણે ટીડીઓના જોબ તરીકે ટ્રાઇબલના ડેવલપમેન્ટ માટે કે જ્યાં તે સૌથી વધારે કુપોષિતનો જાણ થાય છે આપણે કે આદિજાતિ લોકો સૌથી વધારે કુપોષિત હોય છે, તો તેમાં એનું મહત્ત્વનું સમજીને તે વધારે એની ઉપર ઇફેક્ટ કરી શકાય. આવું સર મને લાગે છે ઉપયોગ થઈ શકશે. ભારતમાં વર્તમાનમાં અનાજના ઉત્પાદનની સમસ્યા છે કે એના સ્ટોરેજની સમસ્યા છે? સર, અત્યારે તો એનું ઉત્પાદન તો આપણે સૌથી સારી કક્ષાએ છે, પરંતુ સૌથી વધારે જો તકલીફ હોય તેમના સ્ટોરેજમાં છે. ઓકે. અને સ્ટોરેજમાં પણ જે ખેડૂતોને પોતાનું હોય છે તે સૌથી ઓછું ત્યાં જોવા મળે છે. ઓકે. તો શું કરવું જોઈએ એના માટે? સરકારે શું પ્રયત્ન કરેલા છે? સરકારે સર અત્યારે એક સંપદા યોજના લાવી છે કે જે અંતર્ગત ગોડાઉન બનાવવા, કોલ્ડ સ્ટોરેજ બનાવવા, એટલે ફોરવર્ડ અને બેકવર્ડ લિંક તરીકે એમનો આગળ જાગૃતતા ફેલાવી, ઉપરાંત સબસિડી આપી, એવા કાર્ય કરી રહી છે. પરંતુ લોકોમાં કે ખેડૂતોમાં જાગૃતતાનો સૌથી મોટો અભાવ છે, તો સૌથી પહેલાં એ કાર્ય કરવાની જરૂરિયાત છે. ફૂડ સિક્યુરિટી એક્ટ વિશે શું જાણો? સર, 2013માં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ આવ્યો હતો. તે અંતર્ગત જે સૌથી છે કે કુપોષિતથી બચવા માટે મુખ્ય આ એક્ટ લાવવામાં આવ્યો હતો અને તે અંતર્ગત કાયદાકીય અધિકાર આપે છે. આ એક્ટ લાવવા પાછળ મુખ્ય કારણ શું હતું? મુખ્ય કારણ એક જે આપણી લિંક હતી કે પીડીએસની, તે યોગ્ય કાર્ય થાય અને તેમને કાયદાકીય અધિકાર મળે, જે અત્યાર સુધી ન હતો. તે મુખ્ય કાર્ય હતું. હવે આદિમ જૂથ તરીકે પણ એક ટર્મિનોલોજી છે. આપણે આદિમ જૂથ કોને કહીશું? સર, આદિમ જૂથ એક શિડ્યુલ સમિતિ 1973ની આજુબાજુ સમયમાં, એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ એ સમયમાં બની હતી. તે અંતર્ગત એમને એવા કેટલાક જે ટ્રાઇબલમાંથી પણ જે સૌથી ટ્રાઇબલ લોકો કે જે સૌથી વિકાસ નબળો થયો છે તે અંતર્ગત તેમને શોધી કાઢ્યા અને તેમાં તે કે જે એમાં કેટલાક પરિબળો એમને દર્શાવ્યા હતા. તે અંતર્ગત કે જે સૌથી બેકવર્ડ ક્લાસ છે, જેમનો આર્થિક વિકાસ સૌથી નબળો થયો છે, અથવા તો જે લોકો પરંપરાગત જો સ્ત્રોત અપનાવે છે, જેમનું શિક્ષણ સ્તર નીચું છે, તે બધા આદિમ જૂથમાં સમાવેશ થાય છે. એટ્રોસિટી એક્ટ વિશે શું જાણો સાહેબ? એટ્રોસિટી એક્ટ ખાસ શેડ્યુલ ટ્રાઇબ અને શેડ્યુલ કાસ્ટના લોકોને માટે તેમના જે તે કાસ્ટના કારણે તેમના ઉપર જે અત્યાચાર થાય છે તેમને રોકવા માટે સરકાર લાવી હતી. તારો ફેવરેટ કોઈ નેતા? મારા ફેવરેટ નેતા સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ છે અત્યારે. કારણ? સર, એમના મને ઘણા કેટલાક પાસાઓ સૌથી વધારે ઇફેક્ટિવ લાગે છે, જેમ કે તેમણે સ્વચ્છતા બાબતે જે લોકોમાં જાતે જાગૃતતા ફેલાવવાનું કાર્ય કર્યું છે. આ ઉપરાંત એક ઇનોવેશનમાં કે આપણે ઇનોવેશન કરવું જોઈએ એ બાબતે તેમનું સૌથી સારા વિચારો છે. આ ઉપરાંત ઇકોનોમિક ડિજિટલાઇઝેશન તરીકે એમણે સૌથી સારા કાર્યો કર્યા છે અને ભારત કક્ષાએ, વિશ્વ કક્ષાએ પણ આપણો એક છાપ છોડી છે આગળ. આ મુખ્ય કારણો છે. આપે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે? જી સર. ઓકે. તો એક ઓટોમેટિક ગિયરબોક્સ હોય એના કેટલા પ્રકાર હોય? સર, એ ખ્યાલ નથી અત્યારે. ઓકે.
ઘણા સમય થઈ ગયો છે ને તો અભ્યાસ છૂટી ગયો છે. અક્ષાંશની સંખ્યા કેટલી? જી સાહેબ, અક્ષાંશ એ પૃથ્વીને કાલ્પનિક રીતે હોરિઝોન્ટલી ડિવાઈડ કરેલી છે, તે અંતર્ગત અક્ષાંશ પાડવામાં આવે છે. તેની સંખ્યા 181 છે. ઓકે. અક્ષાંશથી શું સંદર્ભિત થાય તો શું નક્કી થાય? અક્ષાંશની મદદ શેના માટે લઈ શકીએ આપણે? શું નક્કી કરવાનું? અક્ષાંશ એ સૂર્ય, આપણે અક્ષાંશ પૃથ્વી પોતાની ધરી ઉપર જ્યારે ફરે છે ત્યારે સૂર્યના અમુક કોણીય ઉપર ફરે છે અને પૃથ્વી પોતે અમુક કોણીય ઉપર રહેલી છે, તો તે ધ્રુવની અનુરૂપ ડિવાઈડ કરેલી છે કે જેનાથી આપણે એ અંદાજિત મારી શકીએ કે સૂર્ય છે તો એ એટલાથી એટલા અક્ષાંશ સુધીમાં ગતિ કરશે અને ઉત્તર ધ્રુવ તરફ જાય તેમ સૂર્યના કિરણો ત્રાસા પડે તો ત્યાં ઠંડક પ્રદેશ વધારે હોય અને વિષુવવૃત્તિ ઉપર ઓછો હોય, ગરમીનું પ્રમાણ વધારે હોય. ભારતમાંથી કયો મુખ્ય અક્ષાંશ પસાર થાય છે? ભારતમાંથી સાહેબ 23.5 અક્ષાંશ પસાર થાય છે. એ કયા નામે ઓળખાય? એ કર્કવૃત નામે ઓળખાય છે. ઓકે. ક્યાંથી, કયા રાજ્યમાંથી પસાર થાય ખ્યાલ છે? જી સાહેબ, એ ગુજરાતમાંથી પસાર થાય છે, રાજસ્થાનમાંથી, યુપીમાંથી. જો તમારી ટીડીઓ તરીકે એટ્રોસિટી સેલની અંદર નિમણૂક થાય જી સાહેબ. તો તમે શું કરશો? એટ્રોસિટી, જી સાહેબ. કાયદાઓ છે તો છે જ, ઓકે. પણ એમાં ક્યાંક ને ક્યાંક લૂપહોલ છે તો તમે શું કરશો? એટ્રોસિટી સેલ અંતર્ગત જો નિમણૂક થાય તો પછી તેમાં જે લૂપહોલ્સ હોય તે પહેલાં જાણવા પડે અને તે અંતર્ગત કોશિશ કરીએ કે મેક્સિમમ ગવર્નન્સનો ઉપયોગ થાય કે જેથી કાયદાઓનો લૂપહોલ્સ હટાવી શકાય, અથવા તો લોકો સમક્ષ ડાયરેક્ટ આપણે રજૂઆત કરીએ, આપણે સાંભળીએ તેવી પ્રોસેસ કરી શકાય, એવું કરી શકાય. ચડોતરું નામ સાંભળ્યું? સોરી સાહેબ, સમજાવો નહીં. નથી સાંભળ્યું ચડોતરું શબ્દ? એક રિચ્યુઅલ છે, આ અનુસૂચિત જનજાતિના લોકો સાબરકાંઠામાં પોશીના વિસ્તાર છે ને, ઓકે સાહેબ. તે લોકોને કલ્ચરનો એક ભાગ છે. એ નથી સાહેબ સાંભળ્યું. આમના કોઈ 3 મેળાના નામ આપો. જી સાહેબ. એક ગોળ ગધેડાનો મેળો છે, પછી એક ચાડિયાનો મેળો છે અને ત્રીજો રંગપંચમીનો મેળો છે. ઓકે. કયા તહેવારનું સૌથી વધારે મહત્વ હોય છે આદિવાસીમાં? આદિજાતિ લોકો હોળીને સૌથી વધારે મહત્વ આપતા હોય છે અને તેમજ શું છે કારણ એનું કંઈ? એ સબ ખ્યાલ નથી મને. ઓકે. આદિવાસી સમુદાયને પિતૃપ્રધાન સમાજ કહેવાય છે કે માતૃપ્રધાન? સામાન્ય રીતે આદિજાતિ સમાજ સાહેબ બંને પ્રકાર છે. કેટલાક પરિવારો પિતૃસત્તાત્મક છે, કેટલાક માતૃસત્તાત્મક જોવા મળે છે. ભારતમાં સૌથી વધારે ટ્રાઇબલ પીપલ કયા કયા રાજ્યોમાં વધારે જોવા મળે છે? રાજ્યોમાં સાહેબ એ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી સાહેબ. ઓકે. પેસા એક્ટ વિશે કોઈ માહિતી? જી સાહેબ. પેસા એક્ટ જ્યારે આપણે 1992માં 73-74 બંધારણીય સુધારો કર્યો તે સુધારો શેડ્યુલ ટ્રાઇબ્સના લોકો જ્યાં વસે છે તેમનામાં પંચાયતનો વિકાસ કરવા માટે પેસા એક્ટ લાવવામાં આવ્યો હતો 1996માં છે. ઓકે. ડીપીએસપીમાં અનુસૂચિત જનજાતિ માટે કોઈ જોગવાઈ? જી સાહેબ. અનુચ્છેદ 46 SC STના વિકાસ માટેની એક છે. તમારો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછો. ઇન્ટરવ્યુ પૂરું. શું નામ આપનું છે? દિગ્વિજય. ઇન્ટરવ્યુ સાહેબ હું બોલી શકું ને? હા બોલું છું. ઓકે. તમારો કોઈ બી ડાઉટ હોય પૂછો. હું બસ તમારો જે ના, બરાબર. એરિયામાં ઇમ્પ્રુવમેન્ટ કરવા જવું છે પણ હું તમને કહું છું અને તમારો કોઈ ડાઉટ હોય તો મને પૂછો. ઓકે છે. પછી હોબીમાં છે મારે એક ડાઉટ છે આમ કે હું રેગ્યુલર એક્સરસાઇઝ કરું છું સવારે અને મારું ફિટનેસ જેવું મતલબ હોબી જેવું જ છે. આપણે કહી શકીએ કે ભાઈ એક્સરસાઇઝ? પણ તમે જો જ્યારે વર્કઆઉટ એક્સરસાઇઝ કરો ને તમે હા તેનું બધું નોલેજ હોવું જોઈએ હા તમને. સાહેબ, એટલે હું કરું જ છું એટલે થોડુંક આપણે જોવાનું બાકી છે. હા, ન્યુટ્રિશન્સનું નોલેજ હોવું જોઈએ. બરોબર. કે ભારત દેશની અંદર લોકો વર્કઆઉટ કેમ નથી કરતા, એનું કારણ શું? હા, તો એટલે લોકો વર્કઆઉટ actually- એક્સરસાઇઝ કરે છે ખાલી કોર કરે છે પણ જોડે જોડે ન્યુટ્રિશનનું ધ્યાન નથી આપતા. બરોબર.
કે ભાઈ પ્રોટીનનો જે ઇન્ટેક લેવાનો હોય હા, તો તમને એ પણ પ્રશ્ન પૂછે કે ભાઈ કે વ્યક્તિને દિવસનું કેટલું પ્રોટીન જોઈએ, તમને ખબર હોવી જોઈએ કે એનું ટોટલ વજન છે એના મતલબ 1.5 તમે મલ્ટીપ્લાય કરો તો પ્રોટીન જોઈએ. પછી તમને પ્રોટીનના સોર્સ પણ પૂછે. બરોબર. ખ્યાલ આવે તમને? એટલે આપણે બધું ડિટેલ્સ બધું ડિટેલ તમને પછી એવું હોય ને કે પીએચડી કરેલી હોય પણ એમને એટલું તો લાગવું જોઈએ કે ના ભાઈ હકીકતમાં ની હોબી છે એટલું એમને ખ્યાલ આવવું જોઈએ. ઓકે. પછી તમને એક્સરસાઇઝના ફોર્મ પૂછે કે ભાઈ વેઇટ લિફ્ટિંગ અને કાર્ડિયો વચ્ચે શું ફરક. ઓકે. આ બધું તમને પૂછી શકે એટલા માટે. ખ્યાલ આવે? કે એવું કશું ખોટું નથી પણ જે કહીએ આપણને પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ એટલા માટે. ઓકે. તમે શાંતિથી જવાબ આપો છો, સિટિંગ પોસ્ચર પણ તમારું સારું છે, જે જવાબ આવડે છે ઠીક છે, નથી આવડતો એ ક્લિયરલી વ્યવસ્થિત રીતે ના પાડો છો એ તમારું સાચું. પછી અમુકમાં તમને જવાબમાં ક્લેરિટી નથી એટલે કોક નોલેજ કહેવાય એટલે જીકેનું આ છે ને થોડું કે ભાઈ અક્ષાંશ તમે ખાલી પ્રશ્ન એટલો પૂછો ભાઈ એનાથી શું નક્કી થાય તો તમારે એટલું જ કે ભાઈ સાહેબ એનાથી ઋતુ અને દિવસ રાત અક્ષાંશથી નક્કી થાય એટલે બહુ લાંબુ ખેંચવાની જરૂર પડે નહીં. કારણ કે ઇન્ટરવ્યુમાં તમે જેટલું ઓછા ટાઈમમાં સ્પેસિફિક જવાબ આપો ને એટલું તમારા માટે બેટર રહે, ટુ ધ પોઈન્ટ જ રહે એટલા માટે. ઓકે. ઓકે છે. બીજું કોઈ તમારો ડાઉટ હોય તો મને પૂછો જે પ્રશ્ન હોય. હા છે. પછી એક એવું ડાઉટ છે કે આપણે એક્સ્ટ્રાઓર્ડિનરી કંઈ જો એક્સ્ટ્રાઓર્ડિનરી કરવા કરતાં કોન્ફિડન્સ બહુ મહત્વની વસ્તુ છે. એવું ક્યારે ના થઈ શકે કે વ્યક્તિને બધું જ આવડતું હોય. ના પાડવામાં એવી શરમ નહીં રાખવાની. તમારે શું કરવાનું કે ગેરજનિક સ્ટ્રક્ચર બનાવો કે ભાઈ મારું ઇન્ટ્રોડક્શન જાતે વિચાર કેટલા પ્રશ્નો બની શકે એનું આખું એક લિસ્ટ બનાવો. પછી સવારે એ ઇન્ટ્રોડક્શનના પ્રશ્નો જવાબ ઉપર પહેલાંથી જ તમે પ્રેક્ટિસ કરો મિરર સામે બેસી. ઓકે. પછી સબ્જેક્ટને લગતા કેટલા પ્રશ્નો બની શકે એના પર પ્રેક્ટિસ કરો. કારણ કે મોટાભાગે તમારો જે પ્રશ્ન હોય ને એ તમારો પાછળના જવાબ ઉપરથી પ્રશ્ન બનતો એટલે આપણે વાળી શકીએ ને આપણે પહેલાંથી અંદાજ રહે કે હું જ્યારે બોલીશ કે ભાઈ મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે તો એકાદો પ્રશ્ન મિકેનિકલ એન્જિનિયરિંગમાંથી આવી શકે એ રીતે. ઓકે. ઓકે સર. બાકી જે સમય છે ઇમ્પ્રુવમેન્ટ કરો. ઠીક છે. થેન્ક યુ સર.